સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને હેવાન મિત્રોના હવાલે કરી દીધી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી પતિ સહિત 3ની ધરપકડ કરી છે. સુરતમાં બનેલી હચમચાવી દેતી ઘટનામાં કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરનારા ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ જણાવ્યું હતું કે તેણે અમરેલીના બગસરાના વતની એવા યુવક સંજય મનસુખ ગજેરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને કાપોદ્રાના લક્ષ્મણનગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો, જોકે તેની સાથે કામ કરનારા તેના 3 મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા હોય અને ત્યાં જ રોકાતા હતા. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મે 2025માં એક રાત્રે તેના પતિએ 3 મિત્રો અજય, જગો અને ચિરાગ સાથે મળી ઘરમાં દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી. નરાધમે બળજબરીપૂર્વક પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા હતા. પતિની હાજરીમાં તેના 3 મિત્રોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો. આ કૃત્ય બાદ આરોપીએ ધમકી આપી હતી કે જો કોઈને મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે. આ ભયાનક ઘટના બાદ પણ પરિણીતા સમાજના ડરે મૂંગા મોઢે અત્યાચાર સહન કરતી રહી. વધુ પતિની હેવાનિયત અહીં જ ન અટકી તે અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને હિંમત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. તો કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ તપાસ અને અન્ય પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પતિ સંજય મનસુખ ગજેરા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. મહિલા સુરક્ષા પ્રાથમિકતા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું છે.